આજે આપણે મોટા થઈ ગયા ને ત્યારે નાનપણના રવિવારની આપણને બહુ યાદ આવે કે નાનપણમાં આપણે સોમથી શુક્ર સ્કૂલે જઈએ ને શનિવારે તો સ્કૂલમાં બાળ સભા થાય. એક પાત્રી નાટક, પ્રાર્થના, ધૂન, ભજન ને રમત ગમત ને 11 વાગે છૂટી જાય. 11 વાગે ઘરે આવી જાય ને પછી ભાઈ બેન એટલા ધીંગા મસ્તી કરીને રાત થાકી જાય તો સુઈ જાય. રવિવારની હવાર પડે ને તો વહેલા ઉઠી જાય, ચા પાણી પી લે, આપણી માં આપણને નવડાવે, માથું ઓરડે, કપાળે કાળું ટપકું કરે ને પછી આપણે શેરીમાં રમવા જઈએ. રાત પડી જાય, આપણા ભાઈબંધ દોસ્તાર જોડે રમતા, આપણને ખબર ન પડે. આપણી માં આપણને ગોતવા નીકળે કે હવે રાત પડી, વાડું કરવા ભેગા થાવ. પછી ઘરે જઈ એ વખતે ટીવી નહોતા, જમી લઈને પછી આપણા બાના ખોળામાં આપણે હોય ને એટલે આપણી બા આપણને નવી નવી વાર્તાઓ સંભળાવે ને આપણે ક્યારે હોઈ જાય ને એટલે ખબર ન પડે. પણ આજ મોટા થઈ ગયા ને દિવસો આપણને બહુ યાદ આવે છે. એક કવિએ કીધું છે ને કે કુદરત મને મળે ને તો એની પાસે હું એક જ વસ્તુ માંગુ, મને મારું બાળપણ આપે. સાચું નહીં?